જય માતાજી મિત્રો, મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે મારું ચેલેન્જનું છે 9મો દિવસ. મારા માર કરે છે કુદા કૂદ ને રમે રેમ, જોઈ શકો તમે. મારી વાત રોટલી બનાવવાનું કામ ચાલુ છે. તો મિત્રો અત્યારે જઈ રહ્યા છું ફ્રેશ થાવ. તૈયાર થઈને બાપલા જેવા તૈયાર થઈ ગયા છે ને અમે જઈ રહ્યા છીએ ચા નાસ્તો પીવા. તો મિત્રો ચા તૈયાર છે, રોટલી તૈયાર છે. મારી વાઈફ કંઈક બોલે છે. બોલ છે મિત્રો. અત્યારે 9 જેટલો ટાઈમ થયો છે ને અત્યારે અમે હરિયા કામનું માપ લેવી છે. અને સરિયા હજી આવ્યા નથી પણ હરિયાનું માપ ને લેવી છે. મારા કારીગર હરિયાનું માપ લખે છે અને ભરેવાળા દાડિયા પણ આવી ગયા છે. સત્તા કરીને ખાપીને ભરવાનો છે માલ. જો માણસો બધા રખડે છે, નીચે ઉતરે છે ને ઉપર ચડે છે, તગાર લઈને રેતી લઈને. અને અમારું માપવાનું કામ ચાલુ છે. એક માપ પણ આવી ગયું છે. ફિલહાલ મિત્રો ઓઇલ મારવાનું કામ ચાલુ છે. જો ઓઇલનું કામ બધું તમામ પૂરું થઈ ગયું છે. અમે હરિયાઈ કટિંગ થઈ ગયા છે અને બપોર પછી આને બાંધવાનું કામ ચાલુ કરવાનું અને સટ્ટાઈ થઈ ગયા તૈયાર. જો અમે આમાં કપચી નાખવાની છે. જે કારીગર બધા કામ કરે રાખે છે. આ બાજુ કપચીને વેવાનું બધું ચાલુ છે. જો આ બધું કપચીને બધા વેવે છે. બધા જો કામ કર્યા રાખે અને આવ્યા તડકામાં અને આવી ઓલામાં મહેનત કરે એટલું સારું કહેવાય. ફિલહાલ મિત્રો 1 વાગ્યો છે ને અમે જઈ રહ્યા છીએ જમવા. અને કારીગરો જો આટલું કામ કર્યું છે. સત્તા પટ્ટા આટલા નાખી દીધા અને 1 2 અને બીજું આ 3 એટલા બાકી છે. આ બધા કારીગર જો ખાલી થાકી જાય, એમના મોઢા જોવા દો. અને મિત્રો આનકોર એક સટ્ટો બાકી છે, એમાં કપચી નાખવાની. આનકોર કમ્પ્લીટ થઈ ગયા. જો મિત્રો આ રીતે કપચી સડાવવા બધા. જો આ બધા કપચી લઈને આવે છે અને આથી અંબાવાનું તગારી. આટલી કપચી રહે છે અને આથી લઈને સાઈડ ઉપર નાખો. જો નિશાન મારે છે. અમે 4 કે 5 પિંજરા બાંધ્યા છે. તો મિત્રો અત્યારે 3 જેટલો ટાઈમ થયો છે અને સાઈડ ઉપર અમે પહોંચી ગયા છીએ. અને મિત્રો અત્યારે પિંજરા બાંધવાનું કામ ચાલુ છે. જો પિંજરાનું કામ ચાલુ છે અત્યારે. અને કટિંગ એ બધું થઈ ગયું છે. આ બધા પિંજરા તમામ બાંધવાના છે. રીંગું છે. અને જે કપચી રેતીવાળા સડાવાળા હતા એ બધા જ્યાં, કારણ કે એમનું કામ પૂરું થઈ ગયું. અમે કાલ સવારે આવશું. મટીરિયલ બધું ખૂટી રહ્યું. અને મિત્રો 7 જેટલો ટાઈમ થયો છે ને આટલું અમારું કામ થયું છે. એક આ ધાબુ બંધાઈ ગયું છે અને દાદરોની બાકી છે. કાલ સવારે થશે બાંધવાનું. અને બધું તમામ માળિયાનું કામ ચાલુ છે ગોઠવવાનું. ઓલું ધાબુ તૈયાર થઈ ગયું છે. કોપિંગ પટ્ટો તૈયાર થઈ ગયો છે. ઓલું એક માળિયું આગળનું બાકી છે. અને દાદરો દાદા ગોઠવે છે અમારે કારીગર. મિત્રો મારી ચેનલમાં નવા તો મને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું નવા બ્લોગમાં. જય માતાજી.